અત્યારે જે પ્રોસેસ છે, આજની જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થઈ એમાં વિશે ચર્ચા થઈ કે જે પણ કોઈ મોટા પ્રોજેક્ટ હોય છે, ચાહે રાજ્ય સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય કે કોર્પોરેશનના હોય, આ તમામ પ્રોજેક્ટમાં પહેલા પ્રોજેક્ટમાં કન્સલ્ટન્ટ નક્કી થાય છે, પછી એની ડિઝાઇન નક્કી થાય છે. ડિઝાઇન નક્કી કર્યા પછી ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર ટેન્ડર મંજૂર કરવા માટે આવે છે. અમારી પણ લાગણી હતી કે આવા કોઈ મોટા પ્રોજેક્ટ હોય તો કમસે કમ ડિઝાઇન બન્યા પછી અમારી સાથે સંકલન થાય તો ભવિષ્યમાં બીજા કોઈ પ્રોબ્લેમ ઉદ્ભવ થતા હોય એ ના થાય અને અમને પણ આવા મોટા પ્રોજેક્ટ વિશેની જાણકારી મળે. એ માટે આજે કમિટીમાં કહેવામાં આવ્યું છે કે આવા 30 કરોડ કરતાં વધારે જે રકમના કામ હોય આ તમામ કામમાં ડિઝાઇન થઈ ગયા પછી એટલે કે ટેન્ડર બહાર પાડતા પહેલા એક વખત જવાબદાર લોકો સાથે ચર્ચા કરવામાં આવે. અમે લોકોની જ્યારે નિમણૂક થઈ એ પછી રાઉન્ડ માટે અમે ત્યાં આગળ ગયા હતા ત્યારે કામગીરી બંધ હતી. એ પછી ગઈકાલે જ અમને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે આ બ્રિજ જે છે એની અંદર પિલર છે એમાં તિરાડ પણ પડેલી છે અને જેને કારણે આવનાર દિવસોમાં અત્યારે જે હયાત કામગીરી ચાલી રહી છે એને બદલે એને નવો બનાવવા માટેની વિચારણા ચાલુ છે. આજની મિટિંગમાં અમારા એક સભ્ય રાજુભાઈએ એમના વિસ્તારમાં એટલે કે અસારોમાં આવેલા જુપિટર મિલમાં EWS જે ક્વાર્ટર્સ છે એમાંથી 17 મકાનોની અંદર ગેરકાયદેસર લોકોનો કબજો હોય એવી વાત કરી હતી. એની સામે ડેપ્યુટી કમિશનરશ્રીએ જવાબ આપ્યો છે કે આ તમામ લોકોના મિલકત એટલે એની અંદર જે સરસામાન છે એને જપ્ત કરી લીધો છે, પણ એટલાથી ન ટકતા આજે એમની સામે ફરિયાદ કરવાની, કારણ કે આ જે આવાસ હોય છે જે આપી દીધા પછી વધારાના જે આવાસ છે એ આવાસને આપણે તાળું મારીને રાખતા હોઈએ છીએ ને ભવિષ્યમાં કોઈને આપવાનો હોય એના માટે રાખતા હોઈએ છીએ, પરંતુ જે લોકો એનો ગેરકાયદેસર કબજો કર્યો છે તાળું તોડીને આ તમામની સામે પોલીસ કેસ પણ કરવામાં આવે એવી આજે કમિશનરશ્રીને અને ડેપ્યુટી કમિશનરશ્રીને સૂચના આપી છે. મલ્ટી લેવલ પાર્કિંગ જે છે અત્યાર સુધીમાં આપણે કોઈ પણ મિલકત હતી એ 99 વર્ષના ભાડાપટ્ટે આપતા હતા. આ પહેલી મિલકત એવી છે કે જેને આપણે કાયમી માટે વેચાણ તરીકે આપવા માંગીએ છીએ, પરંતુ કેટલીક બાબતોની સ્પષ્ટતા પણ જરૂરી હતી, જેમ કે આ મલ્ટી લેવલ પાર્કિંગમાં બીજો, ત્રીજો અને ચોથો માળ જે છે એ હાલમાં મલ્ટી લેવલ પાર્કિંગ તરીકે જેનો યુઝ થાય છે. જ્યારે આપણે કોઈ પણ પાર્ટીને આપી દઈશું જમીનની સાથે ત્યારે એ જે 3 માળ છે એનું ભવિષ્યમાં શું કરશે એનો ક્યાંય ઉલ્લેખ નહોતો. સાથે સાથે જ્યારે પણ અહીંયા બાંધકામ કરવામાં આવ્યું ત્યારે એમાં કેટલી FSI હતી અને કેટલાનો ઉપયોગ કર્યો છે, કેટલી બાકી છે, આ પણ એક જાણકારી જે છે અમને નથી મળી. અને ત્રીજો વિષય હતો કે આ સિંધુ ભવન જેવા રોડ ઉપર માનો કે આપણે એમને આપી દઈએ અને પછી આ 5 માળનું મકાન તોડી અને ભવિષ્યમાં જો એમાં બહુમાળી બિલ્ડિંગ 14 માળનું કે 12 માળનું બનાવે તો એમાં AMCના રાઇટ્સ રહેશે કે કેમ? એટલે આ 2-3 વસ્તુઓની જે સ્પષ્ટતા છે એ અધિકારીશ્રીને કીધું છે કે આ તમામ વસ્તુઓની સ્પષ્ટતા કરી પછી જ આ કામને હવે લાવવામાં આવે. 2025-26માં 10.94 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાંથી 5.57 કરોડ રૂપિયાની ચૂકવણી થયેલી હતી. એ વખતે 19,34,400 ઘર અમદાવાદમાં હતા. હાલ 2026-27માં કુલ 22,88,500 ઘર છે, એટલે કે ઘરની સંખ્યામાં પણ વધારો થયો છે, જેને કારણે મેન પાવર પણ વધારવાની જરૂર પડી છે. ગયા વર્ષે 2025-26માં જ્યારે 704 માણસો કામ કરતા હતા, આ વખતે 903 માણસો કામ કરનાર છે. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 6 જુલાઈએ જેમનો જન્મદિવસ આવી રહ્યો છે. આ દેશના ઘડતરમાં એમનો ખૂબ વિશેષ ફાળો રહ્યો છે. એમના કાર્યમાંથી નાગરિકોને પ્રેરણા મળે એ હેતુસર અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આદરણીય શ્યામાપ્રસાદ મુખર્જીની એક મોટી પ્રતિમા મૂકવા માટેનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે. એ માટેની જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આજરોજ કમિશનરશ્રીને આપી છે.